ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्पराम्। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। जगद्गुरु श्री कृष्ण परमात्मा ने वंदन करिए। श्रीमद् भगवद गीता 9मो अध्याय राजविद्या राजगुह्य योग। तो भगवद गीता उपदेश वडे भगवाने 9मो अध्याय बहु बे मोटी क्रांति सर्जेली है। भगवद गीता ना वक्ता के श्रोता बेमांथी कोई सन्यासी नहीं अने श्रोता तो ब्रह्मचारी पण नहीं, वक्ता नहीं, सन्यासी। सामान्य रीते जे जंगल में एकांत में वन में सन्यासी विरक्त जनों ने जे उपदेश आपवामां आवतो होय ए भगवान रण संग्राम में लई आव्या छे। रण में अपाता अरण्य में अपाता उपदेश ने रण में लई आव्या छे। एम जे विरक्त सन्यासीओ ने अपातो तो उपदेश ए भगवान अपना रोज बरोजना जीवन व्यवहार में लई आव्या छे, जीवन संग्राम में लई आव्या छे। अने मीमांसको एटले के कर्मकांड में ज जेमनी श्रद्धा वधारे छे एवा जे छे सुखी थवा माटे अमे कर्म करीशुं। ज्योतिषोमथी माडीने कोईपण वैदिक कर्म करीशुं अने सुखी थई जईशुं कायम माटे एवी जे मान्यताओ हती एने मीमांसक कहेवाय। कर्म प्रत्ये दृढ़ आग्रह धरावनारा, कंईक करीशुं, मेहनत करीशुं ने अमने जे जोईए जे धारेलुं बधुं प्राप्त करी लईशुं। एटले के कर्मनुं फळ આપણે પ્રાપ્ત કરીએ એના માટે સૌથી વધારે શ્રદ્ધા આપણને આપણા કર્મમાં હોય તો આપણું મન મીમાંસક જેવું કહેવાય। મહેનત કરીશું ગમે તે પ્રાપ્ત કરી લઈશ, એમાં બીજા કોઈ પરિબળો જે છે એની નોંધ ન લઈએ, ઈશ્વર છે, સમષ્ટિ પ્રારબ્ધ છે વગેરે, તો આપણે મીમાંસક કહેવાઈએ। તો મીમાંસકોએ ધર્મની, ધર્મ એટલે શું તો જે યજ્ઞશાળામાં આપણે આહુતિ અર્પણ કરીએ દેવતાને ઉદ્દેશીને એને ધર્મ કાર્ય કહેવાય। એટલે યજ્ઞશાળામાં ધર્મની પ્રતિષ્ઠા થઈ હતી વૈદિક કાળમાં। તો એ વૈદિક કાળના યજ્ઞશાળામાં રહેલા ધર્મને રોજબરોજના યત કરોશી યદશ્નાસી યજ્જુહોશી, જે કરીએ, જે ખાઈએ પીએ જોઈએ એ બધું પણ ધર્મ પુણ્યકર્મ, નિષ્કામ પુણ્યકર્મ હોય એ આપણને આવી રીતે આધ્યાત્મિક પ્રગતિનું સાધન બને। મીમાંસકો માટે कर्म ए व्यावहारिक के दुन्यवी सुख सगवड़ता प्राप्त करवानुं साधन हतुं। कर्म द्वारा आपणे अभ्युदय, अभ्युदय एटले आपणुं सुख भोगववानुं साधन जे छे, करणो आपणा इंद्रियो वगैरे उत्कृष्ट थता जाय एने अभ्युदय कहेवाय। एटले कर्म अभ्युदयनुं साधन हतुं मीमांसको माटे। परंतु ए ज कर्म आपणा योग बुद्धि, निष्काम भावना वगैरह द्वारा आध्यात्मिक उन्नति एटले के निश्रेयसनुं पण साधन बने छे। ए क्रांतिकारी उपदेश भगवाने भगवद गीता में आपेलो छे। तो 9मो अध्याय छे राजविद्या राजगुह्य योग। पहलो श्लोक एक बार बोली लईए। श्री भगवानुवाच
ઇદંતુ તે ગુહ્યતમં પ્રવક્ષ્યામ્યનસૂયવે જ્ઞાનં વિજ્ઞાનસહિતં યજ્ઞાત્વા મોક્ષ્યસે શુભાદ. પહેલો શ્લોક. ઇદંતુ તે ગુહ્યતમમ, અત્યંત ગોપનીય રહસ્યતમ ઉપદેશ છે આ. તો રહસ્યમય વસ્તુ શું છે કે ધર્મનો ઉપદેશ, કર્મકાંડનો ઉપદેશ રહસ્યમય વસ્તુ છે. આપણે અહીં કર્મ કરીએ અને આપણને દેહ વિદાય થાય અને પછી સ્વર્ગ મળે, જ્યોતિષ્ઠોમ, અગ્નિહોત્ર વગેરે જે કંઈ પણ કર્મો છે, એટલે આ બધું શું આપણે કર્મ અત્યારે કરીએ અને આવી રીતે સ્વર્ગમાં જઈને આપણને ફળ મળે વગેરે, આ બધો જ રહસ્યમય ઉપદેશ છે. અત્યારે કોઈને મદદ કરીએ આપણે કંઈ કે જોઈતું કરતું વગેરે હોય, એનું પુણ્યરૂપી ફળ આપણને મળે, આ બધી જ વસ્તુઓ રહસ્યમય છે. ઉપાસનાનો ઉપદેશ રહસ્યતર છે, થોડુંક વધારે ઊંચું રહસ્ય છે. અને તત્વજ્ઞાનનો ઉપદેશ છે પરમાત્માની હૃદયસ્થ ઓળખ, એ ગુહ્યતમ, અત્યંત ગોપનીય છે, અત્યંત રહસ્યમય વસ્તુ છે. શાસ્ત્રોમાં આવું રહસ્યમય જ્ઞાન ઉપનિષદોમાં, આવા ગ્રંથોમાં, સ્મૃતિમાં પીરસાયેલું જ છે. પરંતુ એવી રીતે પીરસાયેલું છે કે એ જાતે આપણે એનું સેવન કરીએ, એનું ગ્રહણ કરવાનો પ્રયત્ન કરીએ તો એ અધિકારીત્વ પ્રાપ્ત ન કર્યું હોય ને તો એ સમજાય જ નહીં. એટલે અધિકારી બનીએ પછી જો એનું સેવન થાય તો અને તો જ સમજાય એવું છે. એટલે ગુહ્યતમમ કીધેલું છે. ઉપનિષદની અમુક કંડિકાઓ, અમુક મંત્રો એવા હોય કે કહેવા શું માગે છે, આપણે આટલા વર્ષોનો વેદાંત શાસ્ત્રોનો અભ્યાસ હોય છતાં બૃહદારણ્યક ઉપનિષદ જેવા અત્યંત ગહન ઉપનિષદ છે, એની કંડિકાઓ આપણને ખબર જ ના પડે. વ્યાકરણનો અર્થ ખબર હોય તો પણ આપણને શું પહોંચાડવા માગે છે ને એ ખબર ના પડે. અધિકારીત્વ પ્રાપ્ત કર્યા વગર એનું સેવન થાય તો એનો જે તાત્પર્યાર્થ છે ને એ ગ્રહણ ના થાય. એટલા માટે ગુહ્યતમમ કીધું છે. ભગવાન અર્જુનને અનસૂયું એટલે કે અસૂયા વગરનો કહે છે. અસૂયા હોય તો વક્તાની વિવક્ષાને સમજી ન શકીએ. વક્તૃત્વમાં આપણને કંઈક દોષ, કંઈક ખામી, કંઈક પ્રશ્નો કે આવું તે કંઈ હોય વગેરે એવી બુદ્ધિને આપણે સામાન્ય રીતે અસૂયા કહીશું. આપણા માટે અસૂયા એટલે ગુણોમાં દોષ દર્શન. પરંતુ આપણે અત્યારે અધ્યયન અધ્યાપનમાં વ્યવહારમાં એ અર્થ થઈ શકે. અત્યારે આપણે એવું સમજી શકીએ કે વક્તામાં કે વક્તૃત્વમાં દોષ ન જોવા જોઈએ. વચનના ગુણો એટલે અનસૂયા હોય એટલે કે અસૂયા ન હોય તો જ તાત્પર્યાર્થ જે છે, જે ટાર્ગેટેડ મિનિંગ છે, આપણે ગ્રહણ કરવા યોગ્ય અર્થ છે ને એ જ આપણે ગ્રહણ કરી શકીએ. એટલે વાંધો વગેરે ન ઉઠાવીએ, પડકાર ન કરીએ. મધ્યસ્થી, એકદેશી વગેરેની પણ ગયા વખતે ચર્ચા થઈ હતી. એ પ્રમાણે પૂરેપૂરું સમજવાનો જે પ્રયત્ન કરે છે એ પણ અનસૂયા છે, અનસૂયું છે. અને પછી જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ, એવું જ્ઞાન, એવું ગુહ્યતમ જ્ઞાન હે અર્જુન તને કહીશ કે તું પોતે એનો નિશ્ચય કરી શકીશ. અનુભવ પર્યંતનું જ્ઞાન, ખાલી માહિતીરૂપ જ્ઞાન નહીં, પરંતુ તું પોતે જાતે તારો અપરોક્ષ નિશ્ચય થઈ શકે કે પરમાત્મા હૃદયસ્થ છે અને હૃદયસ્થ પરમાત્મા જ સર્વત્ર ઉપલબ્ધ છે. એવું વિજ્ઞાન સહિતનું જ્ઞાન તને હું ઉપદેશ આપીશ, જેનાથી અશુભથી તું છૂટી જઈશ. આપણે વિચાર કર્યો, અજ્ઞાન, દુઃખ અને મૃત્યુ આ અશુભ છે. મૃત્યુથી સૌથી વધારે ભય લાગે છે. હકીકતમાં મૃત્યુનો સૌથી વધારે ભય એટલે લાગે છે કે મરણોત્તર ગતિ વિશે આપણને કંઈ ખબર નથી. આપણી ચિંતા થાય કે આપણું શું થશે, આપણા સ્વજનોનું વગેરેનું શું થશે. એટલે મરણોત્તર શું થવાનું છે એ ખબર નથી, એનો ભય છે. એટલે મૃત્યુનો ભય નથી, અજ્ઞાનનો જ ભય છે. હકીકતમાં મૃત્યુથી સામાન્ય રીતે સૌથી વધારે ભયભીત હોઈએ છીએ, પણ મૃત્યુમાં પણ જે ભય છુપાયેલો જે અજ્ઞાનનો જ છે. શું થશે એ ખબર નથી, ચિંતા, અનિશ્ચિતતા વગેરે વગેરે. એટલે હકીકતમાં મૃત્યુથી નહીં, દુઃખથી નહીં, સૌથી વધારે ભય આપણને અજ્ઞાનથી જ લાગવો જોઈએ. અજ્ઞાન જ આ દુઃખ, મૃત્યુ વગેરે અશુભ સંસારનું કારણ છે. અજ્ઞાન જ અશુભ છે. હકીકતમાં એ અશુભથી, અજ્ઞાનથી કાયમી નિવૃત્તિ થાય.
આવું પ્રથમ શ્લોકમાં ભગવાને સમજાવ્યું. 7મા અધ્યાયમાં ચતુર્વિધા ભજન્તે મામ ભક્તોનું સુંદર વર્ણન હતું. 8મા અધ્યાયમાં સગુણ પરમાત્માનું ધ્યાન, એટલે કે ઈષ્ટ દેવતાનું કઈ રીતે આપણે એકદમ એકાગ્રતાપૂર્વક ધ્યાન કરીએ અને આપણા વ્યક્તિત્વમાં આવી રીતે સંપૂર્ણ રીતે વણાઈ જાય એવું સુંદર વર્ણન 8મા અધ્યાયમાં હતું. ભક્તિ, સગુણ બ્રહ્મનું ધ્યાન એટલે એને ભેદ ભક્તિ વગેરે કહી શકાય. પરમાત્માનું એક નામરૂપ હોય એવા આપણા ઈષ્ટ દેવતાનું ધ્યાન. અને પછી હવે 9મા અધ્યાયમાં જે ભજનીય છે એ પરમાત્માનું સંપૂર્ણ સ્વરૂપનું જ્ઞાન ભગવાન આપે છે. 9મો અધ્યાય પણ છે વચ્ચોવચ્ચ જ છે ભગવદ્ ગીતામાં. એટલે હવે બીજા શ્લોકમાં જ્ઞાનની સ્તુતિ કરે છે અને જ્ઞાનના જે અધિકારી છે એની મહત્તા ભગવાન ગાય છે. તો બીજા શ્લોકમાં કહે છે, રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમિદમુત્તમં પ્રત્યક્ષાવગમં ધર્મ્યમ સુસુખં કર્તુમવ્યયમ. તો આગળ પહેલા શ્લોકમાં જે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ કીધું એના જ અહીંયા ઘણા બધા વિશેષણ કહે છે. જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ, તો એ જ્ઞાન વિજ્ઞાન સહિતનું જ્ઞાન કેવું છે? રાજવિદ્યા છે. તો વિદ્યાનામ રાજા, સર્વ વિદ્યાની પ્રતિષ્ઠા છે. રાજગુહ્યમ, ગુહ્યાનામ રાજા, અત્યંત ગોપનીય રહસ્યમય વસ્તુઓમાં એ ઉત્કૃષ્ટ છે, સૌથી ઊંચામાં ઊંચું રહસ્ય છે. પવિત્રમ ઉત્તમમ, ઉત્તમમ પવિત્રમ, પવિત્ર કરનારા જે કંઈ પ્રસિદ્ધ બધા પાવક છે, પવિત્ર કરનારી વસ્તુઓ અગ્નિ જળ વગેરે બધું પવિત્ર કરે છે, એમાં સૌથી વધારે પવિત્ર, ઉત્તમમ પવિત્રમ, સૌથી વધુ પવિત્ર કરનારું આ જ્ઞાન છે. એટલે જ્ઞાનથી સંપૂર્ણ અશુભથી, પાપથી, પાપના સંસ્કારોથી, પાપની વાસનાઓથી મુક્ત થવાય છે. માટે ઉત્તમમ પવિત્રમ. પ્રત્યક્ષ અવગમમ, આપણે અત્યારે બહુ મહેનત કરીએ અને પછી વર્ષ પછી, 2 વર્ષ પછી, 1 જન્મ પછી એનું ફળ મળવાનું છે, એનો અનુભવ થવાનો છે, એવું નહીં. પ્રત્યક્ષ અવગમમ, જેવું જ્ઞાન થાય એ જ એનું ફળ છે. એટલે અવગતિ પર્યંત જ્ઞાન એટલે સંપૂર્ણ અનુભવ પર્યંત આપણને માહિતી મળે પછી એ પ્રમાણે કંઈક કરીએ અથવા તો રાહ જોવી પડે, 2 વસ્તુ જ એમાં નથી. એટલે પ્રત્યક્ષ અવગમમ, સાક્ષાત અપરોક્ષતયા એનો અનુભવ થઈ શકે છે. ધર્મ્યમ, ધર્માદનપેતમ, આવું કંઈક રહસ્યમય વસ્તુ હોય તો આમ તેમ કંઈક કાળું ધોળું કરીને પ્રાપ્ત કરવા જેવું છે કે ના, ધર્મ્યમ, ધર્મને અનુરૂપ છે. એટલે કે ધર્મના સ્વરૂપને અકબંધ રહીને એ પ્રાપ્ત થાય છે. સુસુખમ કરતું, બહુ મહેનત કરવી પડશે, બહુ આપણે પરસેવો પાડવો પડશે કે ના, સુસુખમ કરતું, અત્યંત સરળતાથી, સુખેથી, અનાયાસે, મફતમાં કોઈ વસ્તુ મળતી હોય તો કેટલી સારી લાગે. એટલે સુસુખમ કરતું, અત્યંત સરળતાથી, સુખેથી, અનાયાસે એ પ્રાપ્ત કરી શકાય છે. અને અવ્યયમ, એકદમ સરળતાથી જે પ્રાપ્ત થતું હોય ને એનું કોઈ મૂલ્ય ના હોય. મફતમાં મળતી વસ્તુનું કોઈ મૂલ્ય હોય? તો અહીંયા કહે છે કે ના, પણ આ એવી વસ્તુ છે જ્ઞાન કે જે અવ્યયમ, અવિનાશી ફળ આપે છે. માટે અત્યંત દુર્લભ છે, અત્યંત મહત્વનું છે. તો ઘણા બધા વિશેષણ વિજ્ઞાન સહિતના જ્ઞાનનામાં રાજવિદ્યા, રાજગુહ્યમ, ઉત્તમમ પવિત્રમ, પ્રત્યક્ષ અવગમમ, ધર્મ્યમ, સુસુખમ કરતું અને અવ્યયમ, 7 વિશેષણો વિજ્ઞાન સહિતના જ્ઞાનના ભગવાને આપ્યા. એટલે કે આવું વિજ્ઞાન સહિતનું જ્ઞાન હું તને ઉપદેશ કરીશ, એનો એ પ્રમાણે 9મા અધ્યાયમાં પ્રતિજ્ઞાપૂર્વક ભગવાન કહે છે. શ્રેષ્ઠ પાવક છે, ધર્મથી અવિરુદ્ધ આ જ્ઞાન છે. બધી વિદ્યાઓમાં અને બધા રહસ્યોમાં આ ઉત્તમ રાજા છે, સુખેથી સંપાદ્ય છે અને અનુભવ ગમ્ય છે. અને જ્ઞાનનું ફળ અવ્યય છે, અવિનાશી છે, અમૃત છે. તો આ પ્રમાણે રાજવિદ્યા, રાજગુહ્ય યોગ 9મો અધ્યાય. તો અહીંયા રાજવિદ્યા એટલે વિદ્યાનામ રાજા,
બહુ પાણીની જે વ્યાકરણ છે એમાં આ સમાસ બહુ પ્રસિદ્ધ છે, રાજદંતાદિવત એ પ્રમાણે. તો વિદ્યાનામ રાજા, રાજાનામ વિદ્યા એવી રીતે પણ થાય છે. રાજગુહ્યમ, ગુહ્યાનામ રાજા, રાજાનામ ગુહ્યમ એ પ્રમાણે બંને રીતે સમાસ વિગ્રહ એનો થઈ શકે છે. તો રાજા એટલે અત્યંત તેજસ્વી, દીપ્તિમાન જે હોય, રાજતે પ્રકાશતે, રાજ ધાતુ એટલે અત્યંત દીપ્તિમાન. આ જ્ઞાન થતાં જ એનું ફળ આપણને પ્રગટ થઈ જાય છે, આવિર્ભૂત થાય છે. જ્ઞાન રાજ વિદ્યા કીધી છે, એટલે કે જે વિદ્યા પ્રાપ્ત થાય, ગ્રહણ થાય, તરત જ આપણને એનું આવી રીતે ફળ મળી જાય છે. અને એટલે રાજગુહ્યમ એટલે કે છુપાયેલું જે પરમાત્મા હૃદયસ્થ છે, પરમાત્મા એવો વિચાર કર્યો કે જો મને જાણી લેશે લોકો, સાધકો વગેરે બધા, તો આ સંસારરૂપી ખેલ છે ને એ બંધ થઈ જશે. હવે સંસાર ચાલુ રહેવો જોઈએ, ભગવાનનો ધંધો ચાલુ રહેવો જોઈએ. એટલે મારા વગર આ સંસારરૂપી જગત ચક્ર જે છે ને એ ચાલવાનું નથી. અને મને જાણી લેશે તો આ ચક્ર જ આખું બંધ થઈ જશે. એટલે મારે આ જગત રૂપી ચક્રમાં, આ રમતમાં, આ ક્રીડામાં રહેવું પણ પડે, અને છતાં પણ લોકો મને જાણી શકે. એટલે જગત ચક્ર ચાલુ રહે છતાં પણ અધિકારી જે છે એ આવી રીતે જાણી શકે. અને એટલા માટે પરમાત્મા આ જગતમાં જ જીવ રૂપે છુપાઈ ગયા છે, કે જ્યાં આપણે ક્યારેય કોઈ દિવસ એનું અન્વેષણ કરવાનું સૂઝે નહીં. કે સુખનું, પરમાત્માનું શોધ કરવાની હોય તો હંમેશા આપણે આપણાથી બીજી જ કોઈક જગ્યાએ, વસ્તુમાં, વ્યક્તિમાં, પરિસ્થિતિમાં શોધવાનો પ્રયત્ન કરીએ. એટલે બધે ત્યાં સામાન્ય રીતે ધ્યાન કોઈનું જતું નથી. પરમાત્માના દર્શન કરવા છે, મંદિરમાં જઈએ, બદ્રી કેદાર, તીર્થયાત્રા, કૈલાસ માનસરોવર બધે જઈએ છીએ, પણ ત્યાં જઈને પણ શું કરીએ છીએ? ભગવાનના દર્શન કરીને આંખો બંધ કરીએ છીએ. આંખો બંધ કેમ કરીએ છીએ? કે જ્યાં છે એ શ્રી વિગ્રહ, આખું સુંદર ભગવાનનું સ્વરૂપ એ મારા હૃદયમાં જ ઉપલબ્ધ છે, એનું આ પ્રતીક છે. એટલે કે બધે શોધ્યા કરીએ છીએ, એટલા માટે જ આ સૌથી મોટામાં મોટું રહસ્યમય વસ્તુ છે. રાજગુહ્યમ પણ કીધું છે એટલા જ માટે ભગવાને. અને ઉત્તમમ પવિત્રમ, સૌથી વધારે પવિત્ર કરનારી વસ્તુ આ જ્ઞાન છે, ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ છે. સૌથી વધુ ઉત્તમ એટલે કે પાવન, પવિત્ર કરનારું. તેમાં ભાષ્યકાર લખે છે, અનેક જન્મ સહસ્ર સંચિતમ અપી ધર્માધર્માદિ સમૂલમ કર્મ ક્ષણમાત્રાત ભસ્મી કરોતી ઇતિ પાવનત્વમ. અનેક જન્મોના જેટલા પણ ધર્મ બધા આપણા હોય, ભેગા થયેલા હોય, સંચિત, દુરિત, આ બધી વસ્તુઓને ક્ષણ માત્રમાં એનો સંબંધ આપણી સાથેનો કાપી નાખે છે આ જ્ઞાન વિજ્ઞાન જે છે એ. પવિત્ર કરનારી કઈ વસ્તુ છે? તો કે ચૈતન્ય જ સૌથી વધુ પવિત્ર કરનારું છે. કારણ કે અત્યંત અપવિત્ર, અત્યંત ઘૃણાસ્પદ એવો આ દેહ છે. બધી અપવિત્રતાઓનું મૂળ આ દેહ છે. મળમૂત્રથી માંડીને બધી જ અપવિત્રતા આ શરીરની એકે વસ્તુ આપણને બહાર જોવા મળે એક સ્પેસીમેન તરીકે, તોય આપણે જાણે કે ડૉક્ટર ના હોઈએ તો જોઈ જ ના શકીએ. એટલે અત્યંત ઘૃણાસ્પદ, અત્યંત અપવિત્રને પણ કેટલો વહાલો બનાવી દે છે આ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા. એને છોડવાનું મન નથી થતું. એ પરમાત્માને લીધે જ આ શરીર પણ પૂજ્ય બની જાય છે, આદરણીય બની જાય છે, સેવ્ય ઉપાસ્ય બની જતું હોય છે મહાત્માઓનું. એટલે પવિત્ર કરનાર છે અને તૃપ્તિ પણ આપનાર છે. એટલા માટે ઉત્તમમ પવિત્રમ, ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા સિવાય બીજું કોઈ અહીંયા પાવન કરનારું, પવિત્ર કરનારું નથી. અને શુભાશુભ જેટલા પણ કર્મો છે એ બધાનો પરમાત્માનું જ્ઞાન છે, એ બધા સાથેનો આપણો સંબંધ છે એનો અંત લાવી દે છે. હું અકર્તૃ ચૈતન્ય સ્વરૂપ છું એવું જ્ઞાન પ્રાપ્ત થાય, જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ, તો ધર્માધર્મ જે કંઈ પણ બધી અશુદ્ધિઓ હોય એ ક્ષણ માત્રમાં છૂટી જાય છે. સ્વપ્નમાં હોઈએ અને આવી રીતે જંગલમાંથી પસાર થતા હોઈએ, કૂવો વગેરે કંઈક નજીક આવે, એમાં કોઈક માણસ પડી ગયો હોય, બૂમો પાડતો હોય, બચાવો બચાવો બચાવો. આપણે શું કહેવાય, ગીતા સાંભળી હોય, બીજાને મદદ કરવી જોઈએ એવું બધું સાંભળ્યું હોય,
નિષ્કામ કર્મયોગ વગેરે બધું સાંભળ્યું હોય, પ્રવચન આપણે ભરીને પછી ઊંઘી ગયા હોઈએ ઘરે અને સ્વપ્નમાં આવું આવે, ચાલો એનો માણસ નીચે કૂવામાં આવી રીતે પડી ગયો છે અને મદદ કરવી જોઈએ, ત્યાં દોરડું ફેંક્યું, કેટલે દોરડું પકડાયું ઓલા માણસથી, ધીમે ધીમે ખેંચી રહ્યા છે, બરોબર પકડી રાખજે એમ બૂમો પાડતા હોઈએ છીએ. થોડો અડધે સુધી આવ્યો અને આપણે બૂમો પાડતા હતા, પકડી રાખજે, ત્યાં બાજુવાળો આપણને ઉઠાડી દે, એટલે કોને પકડી રાખવાનું વાત બોલ કરે છે ક્યારનો. તો શું થાય પછી એ માણસનું 20 ફૂટ જેટલો તો ઉપર ખેંચ્યો હોય, અડધા ઉપર ખેંચી લીધો હોય માણસને કૂવામાંથી, પણ આપણે જાગી જઈએ એટલે એનું શું થાય? પડી જાય પાછો. આપણે પુણ્યકર્મ કરવા ગયા હતા, કેટલું મહાન, કોઈક મદદ માગતું હતું અને આપણે આવી રીતે મદદ કરવા ગયા. ક્ષણવારમાં ધર્મ બધા સાથેનો સંબંધ ક્ષણવારમાં. જ્ઞાન આવું છે, પણ ધર્મ અને અધર્મ, ધર્મ પણ બાંધનારું છે એટલે પુણ્યકર્મ જો સકામ ભાવે થયા હોય, કંઈક આપણી ગણતરીપૂર્વક, જેને કહેવાય ગણતરીપૂર્વક થયા હોય, તો એ હંમેશા આવી રીતે એને બંધન રૂપ કીધેલા છે. સોનાની સાંકળ વગેરે રીતે અર્થ પ્રસિદ્ધ છે. અધર્મ તો બાંધનારું છે જ પાપ વગેરે દ્વારા. તો ધર્મથી આપણને ક્ષણવારમાં મુક્ત કરનારું છે. માટે ઉત્તમમ પવિત્રમ, અને એનાથી વધારે કોઈ પવિત્ર કરનારું નથી. પ્રત્યક્ષ અવગમમ, બરોબર. આ જ્ઞાન વિજ્ઞાનની આટલી મહત્તા આપણે ભગવાન પોતે જ ગાય છે, આટલા 7 વિશેષણો કીધા છે. પણ આમ હકીકતમાં આમ જ્ઞાન કેવું હોય, આનંદ વગેરે વિજ્ઞાન એનો અનુભવ કેવો હોય? તો પ્રત્યક્ષ અવગમમ. કોઈ પણ આમ મગની દાળનો શીરો ખાઈએ અથવા લાડુ ખાઈએ, આમ એનો બંનેમાં આનંદ તો આવે જ આપણને. તો મગની દાળના શીરા ખાઈએ એનો આનંદ અને લાડુ ખાઈએ એનો આનંદ કેવો હોય? જુદો હોય એકબીજાથી? આનંદ જુદો હોય, સ્વાદ જુદો હોય, પણ આનંદ વિશે કંઈક એ બંને ખાઈએ ત્યારે જે આનંદ આવે છે, એ આનંદમાં આમ શું ફરક છે? એ ડિગ્રીનો તો એ સ્વાદને આધારે જ આપણે અધ્યારોપ કરેલો છે, કલ્પના કરેલી છે. પણ કોઈકને કહેવું હોય, જો મગની દાળના શીરાનો આનંદ આવો છે અને લાડુ ખાઈએ એ આનંદ આવો છે, આમ આપણે આમ કંઈક કહેવું હોય આનંદ વિશે, તો ના એવું તો નથી. આનંદ વિશે એટલે આમ આપણે કહી નથી શકતા, લે ભાઈ તું ખા મગની દાળનો શીરો ને તું લાડુ ખા ને જાતે ખબર પડે તને. એટલે પ્રત્યક્ષ અવગમમ આ વગેરે કેવું હોય આપણને એવું થાય, તો એ જ્ઞાન પ્રત્યક્ષ અવગમમ, સાક્ષાત આપણને અનુભવાય એવું જ છે. એમાં કોઈ આનંદમાં કશો ફરક નથી, આનંદની માત્રા વગેરેમાં પણ, આનંદના સ્વરૂપમાં કોઈ ફરક નથી. એટલે જ્ઞાન હકીકતમાં અનુભવ અને જ્ઞાન બેને આપણે સામાન્ય રીતે જુદા પાડીએ છીએ. કે ચલો લાડુ બનાવાય કઈ રીતે આપણે જાણ્યું, પછી આપણે એ પ્રમાણે કંઈક કરવું પડે, પછી લાડુ બને વગેરે, પછી એ ખાઈએ. તો આટલું બધું આને વ્યવધાન કહેવાય. હકીકતમાં જ્ઞાન એટલે વેદાંત શાસ્ત્રમાં અનુભવ અને ઓળખ, આ બે વસ્તુ ઉપર આપણે ખાસ ભાર મૂકવામાં આવે છે. શું છે? લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ. તો લક્ષણ અને પ્રમાણ, તો પ્રમાણ વડે અનુભવ થાય. જેમ કે આંખ વડે આપણને ખુરશીનો અનુભવ થાય છે, અને આને ખુરશી કહેવાય, આ બેસવાના કામમાં લાગે, એને લક્ષણ કહેવાય. લક્ષણ ખબર ના હોય ને તો પ્રમાણ વડે એનો લાભ મળે નહીં. એટલે બંને જરૂરી છે. લક્ષણ વડે ઓળખ થાય અને પ્રમાણ વડે અનુભવ થાય. તો પરમાત્માના સ્વરૂપની બાબતમાં, સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે, તો એના માટે પ્રમાણ શું છે? પરમાત્મા કયા પ્રમાણથી અનુભવનો વિષય બને છે? કે પરમાત્મા તો સ્વયં પ્રકાશ છે. સ્વયં પ્રકાશ તો અપ્રમેય હોય, કોઈ પ્રમાણનો વિષય ના બની શકે. પ્રમાણ દ્વારા એ ગોચર થાય, પ્રમાણ દ્વારા એ અનુભવાય. સામાન્ય રીતે શું છે, આપણી આંખ દ્વારા દરેક વસ્તુ, પુસ્તક, કેમેરો વગેરે વિષય બને છે, દૃશ્ય વિષય બને છે. એટલે આંખરૂપી પ્રમાણ વડે આ કેમેરો, મોબાઈલ વગેરે પ્રમેય બને છે.
પરંતુ પરમાત્મા સ્વયં પ્રકાશ છે એટલે પ્રમેય બનતા નથી. તો પ્રમાણ જે છે એ કઈ રીતે કામ કરે છે પરમાત્માની બાબતમાં? તો પ્રમાણ વડે અનુભવ થાય, લક્ષણ વડે ઓળખ થાય. તો પ્રમાણ શું છે? શુદ્ધ સાત્વિક વિરક્ત અંતઃકરણ જે છે ને એ પ્રમાણ છે. એટલે શુદ્ધ સાત્વિક વિરક્ત અંતઃકરણમાં પરમાત્મા જેવો છે એવો ને એવો પ્રગટ થાય છે. પરમાત્મા પ્રમેય બન્યા વગર પ્રમાતા સ્વરૂપે પ્રગટ થાય છે. શુદ્ધ સાત્વિક વિરક્ત અંતઃકરણમાં પરમાત્મા પોતાના યથાર્થ સ્વરૂપે પ્રગટ થાય છે, અનુભૂત થાય છે. એને એ પ્રમાણે અનુભવી શકાય છે. એટલે શુદ્ધ સાત્વિક વિરક્ત અંતઃકરણ છે એ પ્રમાણ છે. ભલે એમાં એ પરમાત્માને ઉજાળતું નથી, વિષય કરતું નથી, પરંતુ પોતે એટલું ચોખ્ખું પારદર્શક અરીસો હોય કે વસ્તુ જેવી છે ને એવું ને એવું એ એમાં અનુભૂત થાય. એટલે શુદ્ધ સાત્વિક વિરક્ત અંતઃકરણ પ્રમાણ છે. અને એ વખતે આપણા શાસ્ત્રોનો આચાર્ય વડે જે ઉપદેશ અપાય તત્વમસી મહાવાક્યનો એ લક્ષણ છે કે જે આનંદને, જે સુખને, જે આવી રીતે આપણે અનુભવી રહ્યા છીએ એ જ સાચું આ પરમાત્માનું સ્વરૂપ છે તત્વમસી. તત્વમસી મહાવાક્ય ઓળખ આપે છે, અનુભવાતા આનંદની તત્વમસી ઓળખ આપે છે. તો જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ પ્રત્યક્ષ અવગમમ. તો આ રીતે પ્રત્યક્ષ એનો અનુભવ થાય છે, એટલે કે પ્રત્યક્ષ એની ઓળખ થાય છે. જ્ઞાન અને અનુભવ એટલે કે સામાન્ય રીતે આપણે જ્ઞાન અને વિજ્ઞાન શબ્દની ગયા વખતે એક PDF મોકલેલી છે. જ્ઞાનને સામાન્ય રીતે આપણે માહિતી એવું સમજીએ છીએ, વિજ્ઞાનને અનુભવ સમજીએ છીએ. હકીકતમાં આ બધા ટેકનિકલ શબ્દો છે. એટલે આપણે શાસ્ત્ર પાસેથી પરમાત્મા વિષયક જે માહિતી પ્રાપ્ત કરીએ એને જ્ઞાન કહેવાય. અને આપણે જે અનુભવી જ રહ્યા છીએ હું રૂપે, ચૈતન્ય સ્વરૂપે, એ પરમાત્મા છે. એટલે આપણને જેનો અનુભવ છે જ એની ઓળખ જે શાસ્ત્ર આપે છે એને વિજ્ઞાન કહેવાય. આપણને પહેલેથી જ શાસ્ત્રો ભણ્યા નહોતા ત્યારથી, એટલે કે પહેલેથી જ જેનો અનુભવ છે જ એની ઓળખ જે શાસ્ત્ર આપે છે કે તું જેને હું સ્વરૂપે અનુભવી રહ્યો છું, ઇટ ઇઝ નન અધર ધેન પરમાત્મા. આને વિજ્ઞાન કહેવાય. અને શાસ્ત્રો પાસેથી આપણે પરમાત્માની પરાપ્રકૃતિ, અપરાપ્રકૃતિ આપણે બધું જાણતા નહોતા, એ શાસ્ત્ર પાસેથી ખબર પડી, એટલે એને જ્ઞાન કહેવાય. તો જ્ઞાન અને વિજ્ઞાન બંને જરૂરી છે પરમાત્માનું. એટલે પ્રત્યક્ષ અવગમમ. તો સુખાદીનો અનુભવ જેવી રીતે આપણે વિચાર કર્યો ઉદાહરણ દ્વારા, કેવો પ્રત્યક્ષ, આપણને પ્રત્યક્ષ એટલે સાક્ષાત છે, એવી રીતે આ જ્ઞાન જે પરમાત્મા છે, જ્ઞાન સ્વરૂપ, એનો અનુભવ પણ પ્રત્યક્ષ જ છે. અને પ્રત્યક્ષ અવગમમ ધર્મ્યમ. ધર્મ્યમ એટલે ધર્મને ધારણ કરે છે અને એક ધર્મ વિરુદ્ધ નથી. આટલી બધી કંઈક મહાન વસ્તુ હોય તો આપણે વિચાર કર્યો કે ધર્મ વિરુદ્ધ કંઈક અનુષ્ઠાન વગેરે કરવાથી, તાંત્રિક વાંત્રિક કંઈક કરવાથી આપણને પ્રાપ્ત થાય, ના, એવું નથી. ધર્મ વિરોધી નથી, ધર્મને અનુરૂપ છે, ધર્મને ધારણ કરનારું છે, ધર્મનું રક્ષણ કરનારું આ જ્ઞાન વિજ્ઞાન છે. અને સુસુખમ કરતું, અત્યંત સુગમતાનો બોધક છે. સુ એ જે સમ્યક વસ્તુ છે એ સુસુખમ કરતું, અત્યંત સરળ અને સુગમતાથી જ્ઞાન પ્રાપ્તિ માટે આપણને લાગે કે આટલા વર્ષોથી તો આપણે શ્રવણ કરીએ છીએ, જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન કરીએ છીએ, અને અહીંયા તો કહે છે સુસુખમ કરતું, અત્યંત સરળતાથી, સુગમતાથી, નિરાયાસ, મફત જ પ્રાપ્ત થનારું છે. જ્ઞાન પ્રાપ્તિ માટે ચોક્કસ આપણે આવી રીતે પ્રયત્ન કરીએ છીએ. જ્ઞાન પછી જે એનું ફળ છે એના માટે કોઈ જ પ્રયત્ન વગેરે કરવાનો હોતો નથી. એ રીતે એને કીધેલું છે. જ્ઞાનનું ફળ મોક્ષ. જ્ઞાન થાય પછી મોક્ષની પ્રાપ્તિ માટે કોઈ જ વ્યવધાન નથી, કોઈ અંતરાય નથી. એમાં દેવો પણ એમાં કોઈ જ પ્રકારનો વિઘ્ન નાખી શકે એમ નથી. એકવાર જ્ઞાન લાધે એટલે કે પ્રાપ્ત થાય પછી એનું ફળ પાછું આપણાથી વિદાય લઈ લે એવું પણ નથી. અવ્યયમ ફલમ એટલે કે અત્યંત સરળ, સુગમ છે અને અવિનાશી છે.
તત્વજ્ઞાન જે છે, અહીંયા જ્ઞાન વિજ્ઞાન વગેરેની વાત થઈ છે, એ અવિદ્યા નિવૃત્તિ એનું મુખ્ય કાર્ય છે. અવિદ્યા નિવૃત્તિ જ ફળ છે. જ્ઞાનનું ફળ આપણે સામાન્ય રીતે મોક્ષ વગેરે, પરમાત્માની પ્રાપ્તિ, પરમાત્માના દર્શન વગેરે સમજીએ છીએ. એટલે આપણને એવું લાગે જ્ઞાન નિવૃત્તિ થાય પછી આપણને પરમાત્માના દર્શન થાય. એટલે આપણી સમજ જ બદલવાની છે. જ્ઞાનનું ફળ અજ્ઞાનની નિવૃત્તિ જ છે. અજ્ઞાનની નિવૃત્તિને જ મોક્ષ કહેવામાં આવે છે. અજ્ઞાનની નિવૃત્તિ જ આપણું સાચું સ્વરૂપ છે. એટલે આપણા અજ્ઞાનની નિવૃત્તિ જ ફળ છે. એટલે એને જ ફળ કહેવામાં આવેલું છે. એટલે વિજ્ઞાન સહિતનું જ્ઞાન આ રીતે પ્રત્યક્ષ અવગમમ છે અને ધર્મ્યમ છે, ધર્મને અનુરૂપ છે. સુસુખમ કરતું અવ્યયમ. અહીંયા પહેલો શબ્દ છે રાજવિદ્યા. રાજવિદ્યા, પરાવિદ્યા વગેરે શબ્દો પણ ઉપનિષદોમાં છે. તો રાજવિદ્યા એટલે અંતિમ વિદ્યા. કોઈ પણ વિષયક જ્ઞાન હોય, આપણે ભૌતિકશાસ્ત્ર લો, રસાયણશાસ્ત્ર લો, જે કે સ્કૂલમાં મેનેજમેન્ટ વગેરે કોલેજોમાં ભણાવવામાં આવે છે, એ બધી વિદ્યાઓ જે છે એ જગત વિષયક છે. એટલે જગત વિષયક છે એટલે કે હંમેશા કોઈક ને કોઈક તત્વ જે છે એના કોઈક ને કોઈક રૂપ, એટલે કે જગત જે છે એમાં અંતિમ સત્ય સુધી પહોંચાડનારી નથી. કોઈ પણ અત્યારે આપણે વિદ્યા લઈએ, જે કંઈ પણ આપણે એકેડેમિકલી ભણીએ છીએ, એ બધી જ વિદ્યાઓ આ જગત વિષયક છે. અને જગતમાં જગતનું સત્ય રહેલું નથી. આપણે સામાન્ય રીતે એટલે અંતિમ સત્ય સુધી પહોંચવું હોય, આ જગત જેને લીધે આવું જણાય છે, ક્વોન્ટમ ફિઝિક્સના નિયમો પણ જેને લીધે છે, રિલેટિવ રિયાલિટીના નિયમો પણ જેને લીધે છે, એટલે કે જેમ કે છે ને બધા કાયદાઓનું જ્ઞાન, ગુરુત્વાકર્ષણ બળ હોય, વિદ્યુત ચુંબકીય બળ હોય, કેન્દ્ર ત્યાગી, કેન્દ્રગામી, આ બધા લોઝ એન્ડ ઓર્ડર બધા છે. તો અત્યારે આપણે જે કંઈ પણ ભણીએ છીએ બહારથી, એ બધા લોઝ એન્ડ ઓર્ડર, કાયદાઓનું જ્ઞાન આપે છે કે ભાઈ આ વસ્તુ આ રીતે થાય છે વગેરે વગેરે આપણને સમજાવે છે. એને અપરાવિદ્યા કહેવાય કે જગત વિષયક આ જ્ઞાન આપે છે. પરંતુ પરાવિદ્યા કે રાજવિદ્યા છે ને, કાયદાઓના ઘડનારનું જ્ઞાન આપે છે. કોણે રચ્યો ગુરુત્વાકર્ષણ બળનો નિયમ, કોણે રચ્યો આ બધા વિદ્યુત ચુંબકીય બળ ને આ તે બધું, એટલે કે કાયદાઓનો ઘડનાર જે છે ને એના વિષયક જ્ઞાન આપણને આપે છે. આપણા જેટલી પણ બિઝનેસ સ્કૂલથી માંડીને જેટલી પણ કોલેજો છે, જેટલી પણ ફેકલ્ટીઝ છે, એમાં ક્યાંય કાયદાના ઘડનારનું જ્ઞાન છે. જુદે જગતમાં શું કરીને, જગતમાં કેવી રીતે કંઈક આપણે પ્રયત્ન કરીને આપણે ધારેલું પાર પાડી શકીએ, સુખી સંપન્ન સગવડતા વગેરે બધું જીવન પ્રાપ્ત કરી શકીએ, એ બધી વસ્તુઓ છે. કદાચ જગત સાથે સંવાદિતા કેવી રીતે સાધી શકાય એ પણ મનુષ્ય વિચારી શકે છે, પરંતુ સંવાદિતાનું મૂળ, જેમ કે ઘણા કહે ને કે અમે આવે તો ભગવદ વેદાંત શ્રવણ વગેરેમાં અમને એવી શ્રદ્ધા નથી, માનવતા શ્રેષ્ઠ ધર્મ છે, અમે માનવ સેવા કરીએ છીએ, ઘણી બધી સેવા પ્રવૃત્તિઓ, બધા ઘણું બધું ચાલતું જ હોય છે. એટલે માનવતાને એ અંતિમ સત્ય માને છે. પરંતુ હકીકતમાં આ કાયદાનો ઘડનારો અથવા તો જગતના અધિષ્ઠાન પરમાત્માના જ્ઞાન વગર આ બધી માનવતાને બધી જેટલી પણ વ્યાખ્યાઓ છે, જેટલું પણ ભણીએ છીએ, અધૂરું છે. એટલા માટે આ એને રાજવિદ્યા, વિદ્યાનામ રાજા એવું કીધું છે. થોડુંક વેદાંતના સંદર્ભમાં કહીએ તો જેટલું પણ આપણે જાતે આ બધું ભણીએ છીએ એમાં તત્વનું સોપાધિક રૂપ, તત્વનું મૂળભૂત સત્ય જે છે ને એનું સોપાધિક રૂપ જ આપણને જ્ઞાત થાય છે. પરંતુ રાજવિદ્યા, પરાવિદ્યા વગેરે દ્વારા તત્વના અંતિમ જે સ્વરૂપ છે, નિર્ગુણ નિર્વિશેષ સ્વરૂપ છે, એની ઓળખ આપણને થાય છે રાજવિદ્યાથી. એટલે અંતિમ અવધિ નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક સ્વરૂપ છે સત્યનું, એ અવગત થાય છે આ પરાવિદ્યાથી. એટલે એને પરાવિદ્યા કીધી છે. સત્ય અધિષ્ઠાન સ્વરૂપ પરમાત્માનું જ્ઞાન આપણને આપે છે આ પરાવિદ્યા. અને એટલે જ અધૂરપ, અપૂર્ણતા વગેરેથી કાયમી મુક્તિ મળે છે. રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમિદમ ઉત્તમમ.
બધા શબ્દો આપણે એકવાર જોઈ લીધા છે. અવ્યયમ કંઈક સ્વર્ગની જેમ ફરીથી પ્રાપ્ત થઈને ક્ષીણ થનારું નથી. અમૃત અવિનાશી ફળ છે. અવિનાશી ફળ એટલે પ્રાપ્ત થયેલું નથી, ટૂંકમાં આવિર્ભૂત થયેલું છે. જ્ઞાન અને વિજ્ઞાનથી જે પ્રાપ્ત થાય એ પહેલેથી પ્રાપ્ત જ હોય, આપણને એની ઓળખ નથી હોતી. એટલે હકીકતમાં અનુભવ છે જ, ઓળખ નથી. તો એ સુંદર ઓળખ આપણને આ જ્ઞાન કરાવે છે. તો બીજા શ્લોકમાં આવી રીતે સ્તુતિ કરવામાં આવી તત્વજ્ઞાનની, જ્ઞાન વિજ્ઞાન સહિતની જે સ્તુતિ કરી. હવે અર્થવાદ કોને કહેવાય? અત્યંત મહત્ત્વની વસ્તુનું ગ્રહણ કરાવવું હોય તો એના લાભ પણ કહેવા પડે, અને એનું સેવન ન કરવાથી જે ગેરલાભ થાય એ પણ કહેવા પડે. એટલે ભયના માર્યા, ડરના માર્યા પણ લોકો એનું અનુષ્ઠાન કરે. તો એવી રીતે અહીંયા ત્રીજા શ્લોકમાં નિંદા, જે આ જ્ઞાનનું સેવન નથી કરતા એની નિંદા કરવામાં આવે છે. એટલે નિંદાનો અર્થ, પ્રયોજન શું છે? કોઈ શાસ્ત્રમાં કોઈની નિંદા નથી કરવામાં આવી. હકીકતમાં જે મુખ્ય તાત્પર્ય છે એની મહત્તા જ સમજાવવામાં આવે છે. તો ત્રીજા શ્લોકમાં કહે છે ભગવાન, અશ્રદ્દધાના પુરુષાઃ ધર્મસ્યાસ્ય પરંતપ અપ્રાપ્ય મામ નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્તમની. પરંતપ એ અર્જુનનું નામ છે. પરાન તાપયતી, પરાન શત્રુન તાપયતી ઇતિ પરંતપ. તો અર્જુન માટે પરંતપ કીધું છે. જેટલા પણ આંતરિક શત્રુઓ છે, બાહ્ય શત્રુઓ તો છે જ, પરંતુ આંતરિક શત્રુઓ જે છે એને સંતાપ પમાડનારો આ અર્જુન છે, માટે એને પરંતપ કીધેલું છે. શત્રુતાપન અર્જુન. અશ્રદ્ધદાનાઃ પુરુષાઃ અસ્ય ધર્મસ્ય, આવી રીતે આ ધર્મની બાબતમાં, ધર્મ શું છે? જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ એ ધર્મ છે, જેની વાત પહેલા અને બીજા શ્લોકમાં કરવામાં આવી. એ ધર્મની બાબતમાં જેને શ્રદ્ધા નથી, અશ્રદ્ધધાનાઃ, જેને શ્રદ્ધા નથી, એ અપ્રાપ્ય મામ, મને પ્રાપ્ત કર્યા વગર જ મૃત્યુ સંસાર વર્તમની નિવર્તન્તે, એટલે જન્મ મૃત્યુના ચક્રમાં જ આંટાફેરા માર કરે છે, પરાધીનતાથી પરિભ્રમણ કરે છે. એટલે એને કોઈ જ પ્રકારની સ્વતંત્રતા રહેતી નથી. આ પ્રમાણે એક પ્રકારનું બંધન અથવા તો પરતંત્રતા જેને કહેવાય એનું અહીંયા નિરૂપણ કરેલું છે. કાચ બંધ કરતો. એટલે જ્ઞાન માર્ગમાં સૌથી વધારે અગત્યની છે શ્રદ્ધા. આપણે શ્રદ્ધા અને ભક્તિ વગેરેનો ઉપર બહુ ભાર આપવામાં આવે છે. શાસ્ત્ર અને આચાર્યમાં આપણને સત્ય બુદ્ધિ હોવી જોઈએ, એટલે એને શ્રદ્ધા કીધી છે. હકીકતમાં શ્રદ્ધા શબ્દ બન્યો છે કઈ રીતે? શ્રત ધા, ધા એટલે ધારણ કરવું, શ્રત એટલે કે સત, સતનું જ આવી રીતે વ્યાકરણના નિયમથી શ્રદ્ધ બનેલું છે, અને સત્યને ધારણ કરનારું. તો સત્યને ધારણ કરનારી બુદ્ધિ જે છે એને શ્રદ્ધા કહેવામાં આવે છે. એવું પણ અર્થ છે, પરમાત્મા છે, અસ્તિ ઇતિ વિષયા બુદ્ધિ શ્રદ્ધા. પરમાત્મા છે, આ જગતનો સર્જનહાર છે, જગતનો પાલનહાર છે, એના હાથમાં જ આ સમગ્ર જગતનું ચક્ર ચાલી રહ્યું છે. સમગ્ર જગત ઉપર એનું એક હથ્થું શાસન છે. એટલે ઈશ્વર એટલે શાસક, બધા કહેવાતા શાસકોનો એ અંતિમ શાસક છે. એટલે ઈશ્વર વિષયક આપણને આવું સત્ય બુદ્ધિ હોવી એને શ્રદ્ધા કહેવામાં આવે છે. તો જેને શ્રદ્ધા હોય એને જ સંત કહેવામાં આવે છે. જેને ઈશ્વરમાં, શાસ્ત્રમાં, આચાર્યમાં શ્રદ્ધા હોય, સંતમેનમ તતો વિદુરીતિ. તૈત્તિરીય ઉપનિષદમાં કીધું છે ને, અસન્નેવ સ ભવતી અસત બ્રહ્મેતિ વેદ ચેત. અસત બ્રહ્મ એટલે કે પરમાત્મા અસત છે, જ નહીં, અહીં કંઈ પરમાત્મા જેવું નથી, એવું જે બોલે છે એ પોતે જ પોતાનું અસ્તિત્વ નકારે છે. અસન્નેવ સ ભવતી અસત બ્રહ્મેતિ ચેત વેદ, અસ્તિ બ્રહ્મેતિ ચેત વેદ, સંતમેનમ તતો વિદુરીતિ. જો કોઈ કહે કે પરમાત્મા છે, આ જગતનું આવી રીતે સંચાલન કરી રહ્યો છે, ઈશ્વરના હાથમાં જ બધું છે,
સંપૂર્ણ જગત અને જગતનો વ્યવહાર ઈશ્વરના સંકલ્પમાં જ છે. એટલે ઈશ્વર સંકલ્પપૂર્વક જ સંપૂર્ણ જગતનો વ્યવહાર થઈ રહ્યો છે. આવું જે માને એને શ્રદ્ધાળુ કહેવાય છે. શ્રદ્ધા એટલે જ્ઞાન માર્ગમાં અત્યંત મહત્વની વસ્તુ છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં, આ જ્ઞાનમ વિજ્ઞાન વગેરેની પ્રાપ્તિમાં સૌથી મોટું અંતરાય હોય ને તો એ અશ્રદ્ધા છે. શ્રદ્ધા ન હોવી એ સૌથી મોટો અંતરાય છે. આપણે જન્મ્યા ત્યારથી અને આપણે જે કંઈ પણ જીવનના અનુભવો વગેરે પ્રાપ્ત કર્યા છે એ ઉપરથી આપણે અમુક માન્યતાઓ બંધાઈ ગયેલી છે. એ જીવ વિશે, જગત વિશે અને ઈશ્વર વિશે અમુક માન્યતાઓ આપણે આપણા અનુભવોના આધારે બાંધેલી છે. એટલે વેદાંત શાસ્ત્રનું શ્રવણ કરીએ ત્યારે જો એ માન્યતાઓને અનુરૂપ કંઈક શાસ્ત્ર કહે આપણને તો આપણે સ્વીકાર કરીએ, પરંતુ એ માન્યતાઓથી વિરુદ્ધ શાસ્ત્ર કંઈક કહેતું હોય તો આપણે એનો સ્વીકાર કરતા નથી. એને અશ્રદ્ધા કહેવામાં આવે છે. કેમ કે વેદાંત કહે તત્વમસી, તું આનંદ સ્વરૂપ છે, પરિપૂર્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જગતનું અધિષ્ઠાન છે. હવે આપણે જરાક સ્વીકારવામાં ભાઈ તમે કહેતા હશો તો હશે, પણ મને તો કંઈ લાગતું નથી. એટલે કે આપણી માન્યતા પ્રમાણે આપણને શાસ્ત્ર વાક્ય સત્ય લાગતું નથી. ભાઈ માન્યતામાં હું ક્યાંથી જગતનું અધિષ્ઠાન હોવું વગેરે વગેરે. એટલે શાસ્ત્ર કહે ત્યારે સૌથી મોટો અંતરાય અશ્રદ્ધા જ છે. એટલે અશ્રદ્ધાળુને જબરજસ્તી આપણે ભણાવવાનો પ્રયત્ન કરીએ, એટલે શાસ્ત્રમાં શ્રદ્ધા ના હોય અને જબરજસ્તી ભણાવવાનો પ્રયત્ન કરીએ તો એ કોઈક બીજો જ અર્થ ગ્રહણ કરે. જે મૂળભૂત અખંડાર્થ કે તાત્પર્યાર્થ છે એ ગ્રહણ ના થાય અને કોઈક ભલતો જ અર્થ ગ્રહણ થાય. એટલે આવા અશ્રદ્ધાળુ લોકોને આ ધર્મની બાબતમાં, જ્ઞાન વિજ્ઞાનની બાબતમાં જે વ્યક્તિ આવી રીતે અશ્રદ્ધાળુ છે એ મામ અપ્રાપ્ય, મને પ્રાપ્ત કર્યા વગર જ, તો મને પ્રાપ્ત થતા નથી એનું ભાષ્યકાર બહુ સુંદર લખે છે. મત પ્રાપ્તિ માર્ગ સાધન ભેદ ભક્તિ માત્રમ અપી અપ્રાપ્ય. મારી પ્રાપ્તિનું સાધન એને મળતું નથી. એને હું મળતો નથી એવું નથી કહેતા. ભાષ્યકાર સુંદર લખે છે કે જેને શ્રદ્ધા નથી એને મારી પ્રાપ્તિનું સાધન મળતું નથી. તો મારી પ્રાપ્તિનું સાધન શું છે? ભેદ ભક્તિ. ભેદ ભક્તિ એટલે આવી રીતે અત્યારે જે પણ આપણે ઈષ્ટ દેવતાની એક નામરૂપવાળી ભક્તિ વગેરે જે કરીએ છીએ એ પરમાત્મા છે એવી ભક્તિને પણ ભેદ ભક્તિ કહેવાય. છે એવી ભક્તિ. પરમાત્મા છું હૃદયસ્થ છે એ ભક્તિને અભેદ ભક્તિ કહેવાય. પરમાત્મા છે સમગ્ર જગતનું અને મારા જીવન રથનું સંચાલન સુપેરે સંચાલન કરી રહ્યા છે વગેરે, આવું જે હોય એક પ્રકારનો પ્રેમ, લાગણી, આપણી બધી લાગણીઓને પરમાત્મા સાથે જોડી શકીએ ને એટલે જ ભેદ ભક્તિનું આપણા કુટુંબમાં, આપણા જે બધા પરંપરા વગેરે હોય ને એમાં નિરૂપણ થયેલું છે. પણ જેટલા પણ વલ્લભાચાર્યજીથી માંડીને બધા આચાર્યો જે હતા, પંચાયતન પૂજા દ્વારા શંકરાચાર્યજી, ભેદ ભક્તિનું આવી રીતે પ્રવર્તક કરનારા બધા આચાર્યો છે. આપણી લાગણીઓને બધી જ કામ, ક્રોધ, રાગ, દ્વેષ, લોભ, ઈર્ષ્યા જેટલી પણ લાગણી છે બધી લાગણીઓને ભગવાન સાથે જોડી શકીએ, ભગવાન તરફ વાળી શકીએ માટે ભેદ ભક્તિનું નિરૂપણ થયેલું છે. તો ઈશ્વરના સ્વરૂપ માટે શાસ્ત્ર જ એકમાત્ર પ્રમાણ છે. આપણા આચાર્યો અને શાસ્ત્રો જ એકમાત્ર પ્રમાણ છે. અધરમ મધુરમ કોણે કીધું? ભગવાન અત્યંત શ્યામ સુંદર મધુર વગેરે છે, શાસ્ત્રએ કીધું. એટલે શાસ્ત્રએ જે પ્રમાણે ઈશ્વરનું નિરૂપણ કરેલું છે એ જ પ્રમાણે છે. એટલે શ્રદ્ધા અને ભક્તિ બંને, એટલે શ્રદ્ધા ન હોય ને તો પરમાત્માની ભક્તિ પણ પ્રાપ્ત થતી નથી. પરમાત્માની ભક્તિ કેમ દુર્લભ છે? કારણ કે સામાન્ય રીતે એટલે શ્રદ્ધાળુ વ્યક્તિ જ એવું સમજી શકે કે પરમાત્મા જ જગતનું ઉપાદાન છે, પરમાત્મા જ જગત બની ગયો છે, જગત રૂપે અભિવ્યક્ત થયો છે. વેદાંત શાસ્ત્ર પરમાત્માને અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કહે છે. વેદાંત સિવાયના જેટલા પણ છે બધા મત એ પરમાત્માને નિમિત્ત કારણ સમજે છે કે એણે જગતનું સર્જન કર્યું. જગતનું સર્જન કર્યું પછી અત્યારે આપણે જેમ કુંભારની જેમ ઘડાને એની સાથે કંઈ નાવા નીચોવાનો સંબંધ ના હોય એમ પરમાત્માએ બસ જગતનું સર્જન કર્યું એટલે તટસ્થ છે પરમાત્મા.
જુદો છે નહીં. પણ વેદાંત કહે છે કે પરમાત્મા સૃષ્ટિના કણે કણમાં ક્ષણે ક્ષણ વ્યાપ્ત છે, જોડાયેલો છે આપણી સાથે. એટલે જગત રૂપે, જગત એના સંકલ્પનું પરિણામ છે અને બધા જીવો એ સાક્ષાત પરમાત્માનું જ રૂપ છે. એટલે જગતમાં જીવો સાથે વણાયેલો છે પરમાત્મા, ઉપાદાન છે. એટલે આને ભક્તિ કહેવાય. એટલે કે પરમાત્માને ઉપાદાન તરીકે સ્વીકારીએ એને ભક્તિ કહેવાય. અને શ્રદ્ધા હોય ને તો જ પરમાત્માને આપણે ઉપાદાન રૂપે સ્વીકારી શકીએ. શ્રદ્ધા ન હોય ને તો પરમાત્મા આપણાથી તટસ્થ, એટલે કે દૂર, એટલે કે માત્ર ને માત્ર નિમિત્ત કારણ હોય કે પરમાત્મા બેઠો બેઠો દૂરી સંચાર કર્યા કરે છે. એટલે આવી રીતે જો, એટલે કે શ્રદ્ધા હોય તો જ ભક્તિ જન્મે, ભેદ ભક્તિ થઈ શકે. ઈશ્વર જ જગત રૂપે પ્રગટ થયો છે. ઈશ્વરનું જ જગત ઈષધી યુક્ત સેવનમ, સર્વાત્મક રૂપ જે છે ને એ આપણે ત્યારે જ સમજાય જો શ્રદ્ધા હોય તો. બાકી ઈશ્વર નિમિત્ત છે, એણે જગતનું સર્જન કર્યું છે એવું તો કદાચ તર્કથી આપણે બહુ જ બધા ઓલા કુશળ તર્ક સંગ્રહ વગેરે બધા ગ્રંથો ભણેલા હોઈએ તો ખબર પડી જાય. ઈશ્વરનું અસ્તિત્વ તર્કથી સુરેશ્વરાચાર્યજીએ ઘણા ગ્રંથોમાં પુરવાર કરેલું છે. સુરેશ્વરાચાર્યજીએ ઇવન આપણા જે જન્માદ્યસ્ય યતઃ જે બ્રહ્મસૂત્ર છે બીજું, એમાં પણ સુંદર તર્ક આપવામાં આવેલો છે કે આટલું બધું અનેકતા, વિવિધતા અને વૈવિધ્યપૂર્ણ સંપૂર્ણ જગત છે. અનેક જીવોના કર્મો, અનેક જીવોના ભૂતકાળ, ભાવિ અને વર્તમાનના બધા કર્મો અને એ પ્રમાણેનું ફળ ને આ તે બધી જ વ્યવસ્થા થઈ રહી છે, સંચાલન થઈ રહ્યું છે. એટલે કોઈક ઈશ્વર હોવો જ જોઈએ. એટલે બ્રહ્મસૂત્રમાં પણ આ અનુમાન વડે ઈશ્વરની સિદ્ધિ કરવામાં આવી જન્માદ્યસ્ય બીજા સૂત્રમાં. પરંતુ એ પણ પૂર્વ પક્ષ જ હતો. એટલે કે ત્યારે સિદ્ધાંતિ એવું કીધું કે તર્કથી ઈશ્વર નિમિત્ત કારણ જેવું સિદ્ધ થઈ શકે છે. પરંતુ ઉપાદાન છે ને એ આવી રીતે શાસ્ત્ર પ્રમાણથી ખબર પડે, તર્કથી ખબર નહીં પડે. તર્કથી એવો નિશ્ચય નહીં થાય કે પરમાત્મા જ જગત બનેલો છે. એટલે કે ઉપાદાન છે એના માટે તો શાસ્ત્ર જ એકમાત્ર પ્રમાણ છે. એટલે શ્રદ્ધા અને પ્રમાણ બુદ્ધિ. તો શ્રદ્ધા એટલે આપણે શાસ્ત્ર જે કહે છે, આચાર્યો જે કહે છે એને બેનિફિટ ઓફ ડાઉટ આપીએ. શાસ્ત્ર કે તું આનંદ સ્વરૂપ છે, આપણને કદાચ ના લાગતું હોય છતાં પણ આપણે એને પડકારીએ નહીં, એનો સ્વીકાર કરીએ કે હા શાસ્ત્ર કહે છે, આચાર્યો કહે છે, મહાત્માઓ કહે છે, મને કોઈક રીતે આ આનંદ સ્વરૂપની ઓળખ નહીં હોય, બાકી એ લોકો તો સાચા છે. એટલે સત્યનું પલ્લું એ લોકોને હું આપું અને કે એ લોકોની વાતને સમજવાનો પ્રયત્ન કરું. અશ્રદ્ધાળુ શું કરે? હું તો કંઈ આનંદ સ્વરૂપ હોઉં એટલે હું આનંદ સ્વરૂપ, કે ખબર છે કેટલું બધું દુઃખ અનુભવાય છે, કેટલી વિશે સો થાય છે સંસારમાં, ખબર પડે છે. એટલે કે શાસ્ત્ર જે કહે છે એને વિરુદ્ધ, એને પડકારવામાં અનેક યુક્તિઓ લગાડે, એને અશ્રદ્ધાળુ કહેવાય. શાસ્ત્ર જે કહે છે એને સમજવામાં અનેક યુક્તિઓ લગાડી એને શ્રદ્ધાળુ કહેવાય. એટલે કે આનંદ સ્વરૂપ છે તો કઈ રીતે? હા, સુષુપ્તિમાં જ્યારે કશું જ આવી રીતે વ્યક્તિત્વનું અભિમાન નથી હોતું ત્યારે હું અત્યંત નિરતિશય આનંદને પ્રાપ્ત થયેલો હોઉં છું. પછી વિષય સાત્વિક, મારું અંતઃકરણ જ્યારે સાત્વિક હોય, ઉપકારક હોય, બીજા કોઈકને કોઈ જ બદલાની અપેક્ષા વગર સામાન્ય તરસ્યાને પાણી પાયું હોય તો પણ એક સંતોષ જન્મે છે, એક જેને કહેવાય ને હા છે ટાઢક મળે છે હૈયાને, તો એ ક્યાંથી આવી વગેરે. હું આનંદ સ્વરૂપ છું એને એ સત્ય સ્વીકારવા માટે આપણે એને અનુરૂપ યુક્તિઓ લગાડીએ તો આપણે શ્રદ્ધાળુ કહેવાઈએ. એને પડકારવામાં જો યુક્તિઓ અને તર્ક એવું તો કંઈ હોય વગેરે વગેરે તો પછી આપણે અશ્રદ્ધાળુ કહીએ. એટલે શ્રદ્ધાળુ અશ્રદ્ધાળુ આ બંનેની વ્યાખ્યા આ રીતે થાય છે. એટલે ઈશ્વર નિમિત્ત કારણ છે એ તો સમજાય છે, તર્કથી પણ સમજાય છે, પરંતુ ઉપાદાન છે એના માટે શાસ્ત્રનો આધાર લેવો પડે. ઈશ્વર ઉપાદાન છે એવું સમજીએ ને એને ભક્તિ થઈ ગઈ કહેવાય. એટલે ભેદ ભક્તિ વગેરે છે. ઈશ્વર જ આ જગત રૂપે પ્રગટ થયા છે, સમગ્ર જગતનું કઈ રીતે શાસન કરે છે, એનાથી જુદા રહીને શાસન નથી કરતા. એ સૂર્ય તું 6 વાગે આવી રીતે ઉદય પામ, ચંદ્ર તું સાંજે 6 વાગે તું આમ કર એવી રીતે એનાથી જુદા રહીને શાસન નથી કરતા.
ઈશ્વર જગતનું, જીવોનું, ભૂતોનું શાસન કેવી રીતે કરે છે? અંતર્યામી થઈને. હા, બહુ સુંદર, બહુ સુંદર આ શબ્દ છે. આમાં ઈશાવાસ્ય ઉપનિષદના ભાષ્યમાં છે. પ્રત્યેગાત્મતયા એટલે કે હું હોઉં અને આગળ મારી આગળ 100 અરીસા, ઓલી બાલવાટિકામાં જઈએ તો હું હાથ ઊંચો કરું તો મારા જેટલા પણ 100 પ્રતિબિંબ હોય એ બધાએ હાથ ઊંચો કરવો પડે ને. એ લોકોને હાથ ઊંચા ન કરવાની સ્વતંત્રતા છે. તો ઈશ્વર આ રીતે શાસન કરે છે જગતનું, જીવોનું, ભૂતોનું, બધાનું. સૂર્ય, પૃથ્વી, ચંદ્ર અને આટલા જેટલા પણ જીવો છે ને, આપણે બધા, આપણને એવું લાગે કે આપણે જવું હતું ને ક્લાસમાં એટલે આપણે અહીંયા આવ્યા. હકીકતમાં એવું નથી. ઈશ્વરનો સંકલ્પ હતો. હવે આજે ગયા ક્લાસમાં ન આવી શકાયું, એ પણ ઈશ્વરનો જ સંકલ્પ હતો. એટલે જે કંઈ પણ જે ઈશ્વરના સંકલ્પપૂર્વક જ થઈ રહ્યું છે એવું સ્વીકારીએ ને એને કહે છે કે શું, જેને ઈશ્વર માટે આવી શ્રદ્ધા અને ભક્તિ છે એને નાક મચેડવાની જરૂર પડતી નથી. આમ પ્રાણાયામ દ્વારા મનને એકાગ્ર કરવાની જરૂર પડતી નથી, એવું મહાત્માઓ કહે છે. તો આ રીતે ઈશ્વર જ ઉપાદાન છે, સંકલ્પપૂર્વક જ સમગ્ર જગતનું આવી રીતે સંચાલન થઈ રહ્યું છે. શ્રદ્ધા અને ભક્તિ ખૂબ જ મહત્ત્વના આપણા આધ્યાત્મિક પ્રગતિના માટે છે. એ ન હોય એની અહીંયા નિંદા થઈ રહી છે. એટલે ભગવાન કહે છે મામ અપ્રાપ્ય, એટલે કે મારી પ્રાપ્તિનું સાધન એવી ભેદ ભક્તિને એ પ્રાપ્ત થતો નથી, એને ભેદ ભક્તિ પણ પ્રાપ્ત થતી નથી. તો હું તો ક્યાંથી પ્રાપ્ત થવું? આ પ્રમાણે કીધું. ઈશ્વર ઉપાદાન છે એટલે એક આ બાબતમાં પણ આપણે 7મા અધ્યાયમાં ઘણો વિચાર કર્યો. અન્ય દેવતા ભક્તિ અને પરમાત્માની ભક્તિ, એટલે કે પરમાત્મા જ આવી રીતે શ્રદ્ધા હોય ને પરમાત્મામાં, તો આવી રીતે ભેદ ભક્તિ થાય. ભેદ ભક્તિ થાય ને તો પછી ભગવાનની પૂજા કરી પણ હજી ઓલા શનિદેવને તેલ ચડાવવાનું બાકી છે. આવું ના થાય. શ્રદ્ધા હોય તો આવું ના થાય. એટલે કે ભગવાનની, એટલે કે અન્ય દેવતાની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે આપણે જે જે ઉપાયો કરતા હોઈએ, આપણા માટે ઈષ્ટ દેવતા જ સૌથી વધુ અગત્યના છે. ભલે ને મંગળવારે હનુમાનજી હોય, સોમવારે શિવજી હોય, એ આપણે બહુ સુંદર રીતે એનો અર્થ સમજેલા છીએ. અન્ય દેવતા ભક્તિ એને કામનાની ભક્તિ કહેવાય, એને પરિચ્છિન્ન બુદ્ધિ એટલે કે નિષ્કામ ભક્તિને પરમાત્માની ભક્તિ કહેવાય, સકામ ભક્તિને અન્ય દેવતા ભક્તિ કીધી છે. એટલે કે આપણે આપણા વિશેનો શું અભિપ્રાય છે, ઈષ્ટ દેવતા વિશેની જે સમજ છે એ પ્રમાણે અન્ય દેવતા ભક્તિ વગેરે ભૂલ. એટલે અશ્રદ્ધાળુ જે ભક્તિ કરે છે એ અન્ય દેવતા ભક્તિ કરે છે. જુદા જુદા દેવતાઓને પ્રસન્ન કરવા માટે જુદા જુદા નિયમોપૂર્વક એની આસ્થા, તમ નિયમમ આસ્થાએ એવું ત્યાં લખેલું હતું. એટલે એની આસ્થા એટલે શ્રદ્ધા. શ્રદ્ધા ક્યાં છે? નિયમોમાં છે. કે 1 લીટર તેલ ચડાવીશ તો શનિદેવ પ્રસન્ન થશે. એટલે એના 1 લીટરનો આ શ્રદ્ધા છે, પેલા શનિદેવ ઉપર શ્રદ્ધા નથી એમ. એટલે એ પ્રમાણે શ્રદ્ધા બહુ જ અગત્યની છે. જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ પરમાત્મા છે. સંપૂર્ણ જગત અને એનો વ્યવહાર પરમાત્માના સંકલ્પમાં જ છે. એટલે આવું આપણે સમજીએ તો પરમાત્માની ભક્તિ કહેવાય. અશ્રદ્ધાળુ જ અન્ય દેવતા ભક્તિ કરે છે, પરમાત્માની શરણે નથી જતો. પરમાત્માની શરણે નથી જતો એટલે કે પરમાત્માને ઉપાદાન તરીકે સ્વીકારતો નથી, એવું આપણે સમજવાનું. દરેકે દરેક સૂર્ય, ચંદ્ર, ઇન્દ્રથી માંડીને જે કંઈ પણ રામકૃષ્ણ, શિવ વગેરે જે કંઈ પણ આપણા ઈષ્ટ દેવતા છે એ બધામાં એક જ પરમાત્મા રહેલા છે. એટલે એ જ આપણા માટે સોમવારે શિવજી બનીને આવે છે, મંગળવારે ગણપતિજી બનીને આવે છે. એક જ પરમાત્મા. આપણે જેથી ગણપતિ અથર્વ શીખી શકીએ ને એટલે એમણે ગણપતિનું રૂપ લીધું. આપણે હનુમાન ચાલીસા ગાઈ શકીએ માટે એમણે હનુમાનજીનું રૂપ લીધું વગેરે. એક જ પરમાત્મા દરેકે દરેક નામ અને રૂપનો અંતર્યામી છે, એવું સમજવાનું છે. આને પરમાત્મા ઉપાદાન છે ને એવું સમજ્યા કહેવાય. હા, એટલે મામ અપ્રાપ્ય મૃત્યુ સંસાર વર્તમાની નિવર્તનતે. એટલે અશ્રદ્ધાળુને તો મારી પ્રાપ્તિનું સાધન ભેદ ભક્તિ પણ મળતી નથી એવું કીધું. અને મૃત્યુ સંસાર વર્તમાની નિવર્તનતે એવો શબ્દ છે ને, એટલે
જાણે કે નિવર્તંતે એટલે પાછા ફરે છે, એવો વર્તતે એટલે કે હોય છે, રહે છે, નિવર્તતે એટલે પાછા ફરે છે, એવો અર્થ અહીંયા નથી. એટલે શંકરાચાર્યજી લખે છે તસ્મિન એવ વર્તતે, એટલે નિશ્ચયેન વર્તતે ઇતિ નિવર્તતે, એટલે નીનો આપણે પાછા ફરે જેવો અર્થ નથી. મૃત્યુરૂપી સંસારમાં જ રહે છે. એક જન્મ પછી બીજો જન્મ, એવી રીતે જન્મ મૃત્યુ વગેરેનું ચક્ર જ એમને પ્રાપ્ત થાય છે. આ મૃત્યુ સંસાર વર્તમાની એટલે મૃત્યુ સર્વ વિકારોનું, સર્વ ભયનું ઉપલક્ષણ છે. એટલે એ જ એને ભય પ્રાપ્ત થાય છે. એક ભય પછી બીજો ભય, એક વિકાર પછી બીજો વિકાર એને પ્રાપ્ત થતો રહે છે. મૂળ આપણે આ ત્રીજા શ્લોકમાં શ્રદ્ધાનું મહત્વ સમજ્યા, શ્રદ્ધાનું મૂલ્ય, શ્રદ્ધાથી જ મહાત્મા મળે અને મહાત્મા થવાય. એટલે શ્રદ્ધા આપણા માટે બહુ જ અગત્યનું એક જેને કહેવાય ને પાસું છે. શ્રદ્ધાના બળે મનુ અને શત્રુપાના સંતાનો મનુષ્ય કહેવાય છે. તો મનુ એટલે ચિંતન કરીએ અને મનન કરીએ, આપણે કંઈક વિચારી શકીએ છીએ, એ મનુ મહારાજનો ગુણ છે. શત્રુપા એટલે શ્રદ્ધા. તો શ્રદ્ધા મૂલક આપણો બધો વ્યવહાર હોય છે. માતા પિતા પ્રત્યેની શ્રદ્ધા, ગુરુ પ્રત્યેની શ્રદ્ધા વગેરે, શાસ્ત્ર પ્રત્યેની શ્રદ્ધા, આ પ્રમાણે શ્રદ્ધા મૂલક છે. તો શ્રદ્ધા વગર કંઈ પણ પ્રાપ્ત વસ્તુનો પણ આપણે લાભ ઉઠાવી ન શકીએ. ઉદાહરણ આપે છે એક અહીંયા મધુસૂદન સરસ્વતીજી. મહાભારતમાં ઉત્તંક ઋષિની વાત છે. ઉત્તંક ઋષિએ દેવોને પ્રસન્ન કર્યા અને દેવો પાસેથી અમૃત માગ્યું. હવે પ્રસન્ન કર્યા દેવોને, એટલે દેવો પ્રસન્ન થઈને તો પછી દેવોને આપવું નહોતું. આ અમૃત લઈ જશે તો અમે શું કરીશું, એટલે અમૃત આપવું નહોતું ઉત્તંક ઋષિને. પણ હવે પ્રસન્ન કર્યા હોય એટલે આપવું પડે એવું હતું. તો તેઓએ એક યુક્તિ કરી કે આ જાતે જ જાણે કે અમૃત સ્વીકારે નહીં ને એવું કંઈક આપણે કરીએ. એટલે અત્યંત ગંદા ઇન્દ્ર આવી રીતે અમૃતનો ઘડો લઈને જાય છે અને અત્યંત સાવ ગંધારા અપવિત્ર એવા બધા કપડાં ને એનો વેશ હોય છે અને એણે આવી રીતે અમૃતનો ઘડો આમ આગળ આવી રીતે રાખેલો હોય છે. ઉપદેશ શાસ્ત્રીનું કયું હતું એમાં આ કથા આવે છે. આપણે સ્વામીજી પાસે જે ઉપદેશ શાસ્ત્રી ભણ્યા એમાં અશ્રદ્ધા કે શંકા જન્મે ને પછી આવી રીતે આપણે એનો લાભ લઈ શકતા નથી. એટલે એકદમ ગંદા જે ઘડો કે જે પાત્ર હતું એ પણ એકદમ ગંદુ હતું. આવી રીતે ગંદા પાત્રમાં આમ નીચેની તરફ આવી રીતે ઘડો ઊંચકીને ઇન્દ્ર જાય છે. એટલે ઉત્તંક ઋષિને શંકા જાય છે કે આ ઘડામાં આવી રીતે કંઈક અપવિત્ર મૂત્રવાદી વગેરે વસ્તુ છે, માટે ના લીધું અને જતા રહ્યા. એટલે ટૂંકમાં જે હોય કે આ અત્યંત અપવિત્ર આ શરીરમાં પણ અત્યંત પવિત્ર ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે, આને શ્રદ્ધા કહેવાય. પરમાત્મા છે એવી આપણને શ્રદ્ધા હોય તો આપણો વ્યવહાર જુદો જ હોય. કાળ, યવન, જરાસંઘ, દુર્યોધન ને બધાને કોઈને શ્રદ્ધા નહોતી પરમાત્મામાં, પરંતુ સૂરદાસ જેવાને કેવી શ્રદ્ધા હતી તો એનું આવી રીતે સંસાર સાગરથી તરણ થઈ ગયું. તો આપણે શ્રદ્ધા ગુમાવવાની નહીં. શ્રદ્ધા અને ભક્તિ, ભેદ ભક્તિ આ બંને પરમાત્માની પ્રાપ્તિના આપણા હાથ વગા સાધનો છે. એટલે આપણને જો એ પ્રાપ્ત થયા હોય, આપણે શાસ્ત્ર આચાર્યોમાં શ્રદ્ધા હોય અને આવી રીતે પરમાત્માની ઉપાદાન સ્વરૂપે આપણે સ્વીકાર કરતા હોઈએ, એ જ જગતને આવી રીતે ચલાવી રહ્યા છે, એમના સંકલ્પપૂર્વક જ જગતનો વ્યવહાર થઈ રહ્યો છે. એટલે આવું શ્રદ્ધા અને ભક્તિ વગેરે હોય તો એનો લાભ લેવાનો અને એનાથી લાભાન્વિત થવાનું. પરમાત્માના સ્વરૂપ શ્રદ્ધા અને ભક્તિથી પરમાત્માના જ્ઞાન વિજ્ઞાન વગેરે જે છે એ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો. તો ત્રીજા શ્લોકમાં કીધું, સહેજ ચોથો જોઈ લઈએ. મયા તતમિદં સર્વં જગદવ્યક્તમૂર્તિના મત્સ્થાનિ સર્વભૂતાની ન ચાહં દેષ્વવસ્થિતઃ. મયા તતમિદમ સર્વમ. ભગવાનને કદાચ તતમ વગેરે શબ્દ બહુ જ ગમતો હોય એવું લાગે છે ઘણી બધી વાર. ત્વયા તતમ વિશ્વમનંત રૂપ સ્વકર્મણ યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદમ તતમ. તતમ એટલે કે વ્યાપ્તમ એવું પણ કહેવાય છે, જેને
ઓલું આંગળીથી તાર વડે વગાડી શકાય એવા વાદ્યો છે, વીણા વગેરે જેટલા પણ આપણે તારવાળા વાદ્યો છે એને તત કહેવાય છે. એટલે મયા તતમિદમ સર્વમ. કવિઓ એવું કહે કે આ પરમાત્માએ વીણા વગાડી, પરમાત્માએ વાંસળી વગાડી અને પછી જગતનું સર્જન થયું એવું છે. એટલે કે વાદ્ય કે પરમાત્માનું આ જગત જે છે પરમાત્માની આવી લીલા જ છે. મયા તતમિદમ, મેં કંઈક આવી રીતે વાજિંત્ર વગાડ્યું છે એટલે જ આ જગત ચાલી રહ્યું છે વગેરે. શિવજી તાંડવ નૃત્ય કરી રહ્યા છે માટે જ આ જગત જે છે એની સ્થિતિ ટકી રહી છે. શિવજી તાંડવ બંધ કરે, સમાધિસ્થ થઈ જાય તો પ્રલય થઈ જાય આખા જગતનો. તો આ પ્રમાણે સુંદર રીતે કવિઓ પણ, ભક્ત કવિઓ જે છે એ નિરૂપણ કરતા હોય છે. મયા તતમિદમ સર્વમ, મારા વડે સંપૂર્ણ, ઇદમ સર્વમ આ સંપૂર્ણ જગત, તતમ વ્યાપ્તમ વ્યાપ્ત છે, મારામાં આ જગત પરોવાયેલું છે. એટલે ઓલો ભરતકામનો દોરો હું છું. એક ભરતકામનું સુંદર ચિત્ર હોય, એમાં જુદી જુદી પર્વત, નદી, નાન તેનું બધું હોય, એમાં એક દોરો જે છે ને એમાં જ આખું ચિત્ર, જગતરૂપી ચિત્રનો હું અદ્વિતીય દોરો છું, અદ્વિતીય દોરો છું એવું કહે છે ભગવાન. એટલે કે મારા વગર એકે આ જગતનું ચિત્ર, આ એકે પાત્ર વગેરે કશું જ અસ્તિત્વમાં નથી. આવી રીતે વ્યાપ્ત છું, તાણા વાણાની જેમ હું છું. એટલે જગત મારામાં ઓતપ્રોત છે. મયા તતમિદમ સર્વમ, મારા વડે જગત વ્યાપ્ત છે, ઓતપ્રોત છે. હું તાણાવાણા એ અદ્વિતીય દોરો છું. જગત અવ્યક્ત મૂર્તિના, તો ભગવાન તાણાવાણાની જેમ છે ને બધુંય છે, દોરો તો દેખાય છે. ભગવાન તમે ક્યાં દેખાવ છો? અવ્યક્ત મૂર્તિના, કે હું અવ્યક્ત મૂર્તિ થકી, અવ્યક્ત મૂર્તિ રૂપે સંપૂર્ણ જગતમાં તાણાવાણાની જેમ વણાયેલો છું, એટલે રહેલો છું. તો ભગવાન કેમ અવ્યક્ત મૂર્તિ કીધું છે એ પણ સમજવાનું છે. મત્સ્થાની સર્વભૂતાની, સર્વભૂતો મારામાં જ સ્થિત છે, મારામાં જ સ્થિતિ પામેલા છે, મારા લીધે એમની સ્થિતિ છે. જ્યારે જ્યારે પણ આવું પરમાત્માનું નિરૂપણ આવે ને કે જગતનો જન્મ, સ્થિતિ અને લય પરમાત્મામાં છે, સંપૂર્ણ ભૂતોની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ પરમાત્મા છે, એટલે એવું સમજવાનું. આમ આ વર્ણન જરાક આમ આપણને હા ભાઈ સમજ્યા, હવે આગળ શું કહેવા માગો છો એમ. ભલે ને હોય, અમને કંઈ વાંધો નથી, જગતનું લય ને બધું પરમાત્મામાં થતું, એટલે એવું નથી. એટલે સમજવાનું એ કે સ્વતંત્રતા, આપણે જ્યાં જન્મવું હોય ત્યાં જન્મવાની સ્વતંત્રતા છે, જ્યાં મરવું હોય, જે સમયે મરવું હોય એ મરવાની સ્વતંત્રતા છે. એટલે એક દોરીના આગળનો છેડો, આગળનો જે એન્ડ છે એ આપણા હાથમાં નથી, પાછળનો છેડો એ આપણા હાથમાં નથી. તો વચ્ચેથી મેં દોરીને પકડી રાખી છે એવું કહેવાય કંઈ? એટલે જન્મ ને મૃત્યુ જ આપણા હાથમાં નથી, આપણી સ્વતંત્રતા નથી. એટલે જ્યારે પણ વર્ણન આવે ને કે પરમાત્મા જગતનું આપણું જન્મસ્થિતિ ભંગ કારણ છે, એટલે આપણી સ્વતંત્રતા નથી. પરમાત્મા ઈચ્છે ને ત્યાં જન્મ, સ્થિતિ, ભંગ કે લય કે નાશ વગેરે, મૃત્યુ વગેરે થાય છે, પરમાત્માના સંકલ્પપૂર્વક થાય છે. આપણે ઈચ્છીએ કે આપણી કોઈ સ્વતંત્રતા ધારેલું એમાં પાર પડતું નથી. શું છે? જે ગમે જગદગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોગ કરવો. આવું કરવું જોઈતું હતું, તે કરવું, એના કરતાં આ કર્યું હોત ને તો સારું થાય. આ બધો ખરખરો ફોક કરવો, એના સંકલ્પ, જે ગમ્યું ને જગદગુરુને એ જ આવી રીતે થઈને રહે છે. મત્સ્થાની સર્વભૂતાની નચાહમ દેશુ અસ્થિત. વેદાંતનું આ શું કહેવાય? બ્રહ્માસ્ત્ર છે. નચમસ્થાની ભૂતાની, બહુ સુંદર રહસ્ય અહીંયા પ્રગટ થવાનું છે. 4થો અને 5મો શ્લોક અને 9મા અધ્યાયનો આવી રીતે મુખ્ય છે. વિષય થોડોક આમ તેમ થઈ જશે, થઈ ગયો છે સમય પણ, એટલે આવતી વખતે જોઈશું. મત્સ્થાની સર્વભૂતાની નચાહમ દેશુ અવસ્થિત. આવું બોલે છે કોણ? કે સુવર્ણ એવું બોલે છે કે અલંકારો મારામાં છે પણ હું અલંકારોમાં નથી. એટલે કે અલંકારો મારામાં જ છે, મારામાં અધ્યારોપિત છે, હું અલંકારોમાં નથી. એટલે કે હું અલંકારોનું અધિષ્ઠાન છું. ન ચ અહમ તેષુ અવસ્થિત. અલંકારોના જે કંઈ પણ મર્યાદા વગેરે જે છે એ મારામાં નથી, એ પ્રમાણે સમજવાનું છે. જે કંઈ પણ ગુણ ધર્મ વગેરે જે છે જગતના જીવોના, આ બધા એ મને સ્પર્શ કરતા નથી, માટે ન ચ અહમ તેષુ અવસ્થિત. આવો જ શ્લોક 7મા અધ્યાયમાં યે ચૈવ સાત્વિકા ભાવાહ રાજસાસ તામસાશ્ચયે
મત્ત એવેદિતાન વિદ્ધિ નત્વહમ તેષુ તે મયી. આવો જ શ્લોક સુંદર રીતે 7મા અધ્યાયમાં પણ હતો અને અહીંયા પણ મત્સ્થાની સર્વભૂતાની, સર્વભૂતો મારામાં છે અને હું એમનામાં નથી. ફરી આગળ કહે છે એકે ભૂત મારામાં નથી. પશ્ય મે યોગમૈશ્વરમ, આ મારું ઐશ્વર યોગ તું જો. આ પ્રમાણે સુંદર શ્લોક છે. ચોથો પાંચમો શ્લોક આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.